અને છત્રી આંચકી અને ભાગ્યો. એ ભાગ્યો ને લગભગ હોયક ડગલા દૂર વયો ગયો, તોય ઓલા બેન તો કંઈ બોલ્યા નહીં. તો આને એમ થયું કે કેમ કાંઈ બોલતા નથી. તો એ પાછો વળ્યો. તો એ બેન કે ભાઈ તમારી વાત તમે લઈ જાઓ. એક જેલમાંથી એક કેદી છૂટ્યો ને એને ફાવી ગયું હતું. 15 વર્ષ અંદર વીત્યા, ફાવી ગયું હતું. એને એમ હતું કે એ જ જીવન છે. 15 વર્ષની જેલની સજા પૂરી થઈ એટલે એક દિવસે એને છોડ્યો. પછી જવું જ પડે. હવે એમ થોડું કહેવાય કે મને ગોઠી ગયું છે સાહેબ, અહીં રહેવા દો ને. એટલે એને છોડ્યો તો એ નીકળ્યો બહાર. ચોમાહાના દિવસો, વરસાદ વરસતો હતો. તો આવડો નીકળ્યો. એને એમ થયું કે યાર 15 વર્ષ જ્યાં કાઢી નાખ્યા, હવે મિસ થશે બધું. બોલો. ને એને બીજું કોઈ હતું નહીં સંસારમાં, એને કોઈ સગા સંબંધી યાદ કંઈ હતું નહીં. એટલે એવું બધું મિસ થશે. પાછું અંદર જવાનું મન થાય. સાહેબ એમ રાખે નહીં કે એમ કાંઈ થોડા તમને અંદર રાખવામાં આવે. આ કાંઈ તમારું ઘર છે, આ જેલ છે. અહીં તો ગુના કરે અને પકડાય એ અપરાધીઓને રાખવામાં આવે. કટ મૂક્યો. તો વરસતા વરસાદમાં એને એમ થયું કે હવે કંઈક કરવું પડશે, નહીં તો અંદર નહીં રહેવા દે. તો એક બેન છત્રી લઈ અને હાથમાં થેલી અને આમ હાડલો થોડો પકડીને ઊંચો કરેલો, ભીંજાય નહીં, અને આમ અડધા પલળતા અને અડધા વરસાદથી બચતા છત્રી લઈ અને એકલા એકલા આવતા હતા. એટલે આને એમ થયું કે હું આની છત્રી લઈ જોંટીને ભાગું. આ જેલના દરવાજે આ ઊભો સંતરી, અહીં પોલીસ છે જ. એટલે ઓલી બેન કહે છે ચોર 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 ચોર. એટલે તરત આ પોલીસ મને પકડી લેશે. બેનને એની છત્રી પાછી ને આપણે પાછા જેલમાં અંદર પૂરી દે. એટલે એ બેન આવ્યા ને નજીક, ત્યાં આણે છત્રી ઉપર ઝાપટ મારી અને છત્રી આંચકી અને ભાગ્યો. એ ભાગ્યો ને લગભગ હોયક ડગલા દૂર વયો ગયો, તોય ઓલા બેન તો કંઈ બોલ્યા નહીં. તો આને એમ થયું કે કેમ કાંઈ બોલતા નથી. તો એ પાછો વળ્યો. તો એ બેન કે ભાઈ તમારી વાત તમે લઈ જાઓ. સોરી સોરી, મને તો મંદિરે મળી ને. અને વરસાદ હતો. તો ઓલાને એમ થયું બોલો પાછું જેલમાં જવું પણ આપણા ભાગ્યમાંય નહીં. બોલો આમ આટલા આટલા પ્રયાસ કરીએ તોય મારું હાડું ઊંધું પડે. सुख भी कारागार का सुख, और कारागार के सुख में भी आसक्ति हो जाती, गोठी जाए से. संसार एक कारागार. जब जब संसार का कैदी बनूं, और एक दृष्टि यह है कि ये जीवन वृंदावन है, तो उसमें विहार करो वृंदावन विहारी के साथ. जेल में हूं जीवो, વૃંદાવનમાં વિહાર કરો વૃંદાવન વિહારી સાથે. પ્રકૃતિની ગોદમાં તલહટી શ્રી ગોवर्धन की रहिए. ऐसे ऐसे पद है ब्रजवासियों के. तरहटी श्री गोवर्धन की रहिए. वहां बहती जमुना श्री गिर गोवर्धन. वृंदावन प्रकृति प्रकृति. आज का वेद घोष बाकी है. आकाश तत्व सूक्त ऋग्वेद के प्रथम मंडल में मिलता है. आकाश, द्युलोक एवं पृथ्वी आदि तत्वों की मंत्रों में पाप मुक्ति के लिए प्रार्थना करी गई है. देवान वा सखायं वासदमिज्जास्पातिं वा यं धीर्भूया अवयानमेषां द्यावारक्षतं पृथिवीनो अभ्वात् कतरा पूर्वा कतरा परायो
कथा जाते कवयः को विवेद विश्वन्मनाभिभृतो यद्धनामविवर्तेते अहानि चक्रियेव भूरिन्वे अचरन्ति चरन्तं पद्वन्तं गर्भमपदीदधाते नित्यं न सोनं पित्रोरुपस्थेद्यावारक्षतं पृथिवीनो अभ्राद अनेहो दात्रमदीतेरनर्वं भुवे सर्वतमधं नमस्वद तत्रोदसी जनयतं जरित्रेद्यावारक्षतं पृथिवीनो अभ्राद अदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् ॐ शान्ति शान्ति शान्तिः। पांचों तत्व की स्तुति पांचों तत्वों के विषय में वेदों में बताया गया। ऋषयः मंत्र द्रष्टारः, ऋषि मंत्र दृष्टा है। प्रकृति की महिमा को वे जानते हैं, समझते हैं। इसलिए वेदों की वाणी आप लोगों ने सुना, ये श्रुति है, समझ में नहीं आया, यही तो गड़बड़ है। वेदों की बातें समझ में नहीं आती, लेकिन समझने की चेष्टा भी तो जरूरी है, और वेदों की बातों को लोगों तक पहुंचाने की व्यवस्था भी आवश्यक है। इसलिए वेदों की ही बातों को पुराणों ने लोक समझें इस भाषा में प्रस्तुत किया, और न केवल उन उपदेशों के रूप में, उन उपदेशों को समझाने के लिए कहानियां, कथाएं गढ़ी, और उन कथाओं के माध्यम से जो कहना था वो कहा, ताकि लोगों को समझना सरल भी हो जाए और सरस भी हो जाए, इंटरेस्टिंग एंड इजी, दोनों बातें हो जाए। पुराणों की कथाएं, उसमें सरलता भी है और सरसता भी है। એટલા માટે તો કથાઓ થાય છે, એટલા માટે તો હજારોની સંખ્યામાં બેઠા બેઠા લોકો સાંભળે છે। लेकिन है बात ये वेदों की ही। वेदाधिकार जिनका नहीं है, वेदों का संदेश पुराणों के माध्यम से उन सब तक पहुंचाया गया। यहां वेदाधिकार का अर्थ, अधिकार से अर्थ हक नहीं है, अधिकार से यहां पर अर्थ है योग्यता। વેદોમાં બધાની ચાંચ ડૂબે નહીં, બધા વિષયોમાં બધાની ચાંચ ડૂબે નહીં। આપણે કથા કરતા હોય તો કથા કરાય, ડૉક્ટરને ડૉક્ટરનું કામ કરવા દેવાય, ડૉક્ટરના કામમાં આપણી ચાંચ ડૂબે નહીં। અને ડૉક્ટર હોય અને એને તમે કહો કે તમે વ્યાસપીઠ ઉપર બેહો, તો એ આપણું કામ નહીં, એમાં આપણી ચાંચ ડૂબે નહીં, કારણ કે જ્ઞાન અનંત છે। તો વેદોને સમજવાની क्षमता बधामा न हो। वेदोनी वाणी गूढ़ छे, पण वेदो शुं कहेवा मांगे छे ई तो बधाए समजवू पड़े ने। एटले वेदोनो ये संदेश जन जन सुधी पहोंचवो जोईए। ए माटे ज व्यास भगवाने पुराणोनी रचना करी, इतिहासनी रचना करी। महाभारत रामायण अपना इतिहास ग्रंथ छे। इतिहास पुराणाभ्याम वेदम समुपबृंहयेत। इतिहास और पुराण की कथा के माध्यम से ही वेदों का तात्पर्य समझाया जाता है। इसलिए ये कथा। तो पृथ्वी सुक्त है,
हमने पृथ्वी सूक्त का पाठ किया। पृथ्वी तत्व के विषय में हमने चर्चा किया और पृथ्वी के ऊपर जो पहाड़ है, कितने पर्वत, 9 वर्ष है, 9 वर्ष, ये भारतवर्ष, वो 9 वर्ष की भी कथा भागवत में है ये सब। और फिर उसमें भारतवर्ष में कौन कौन से पर्वत है, कौन कौन सी नदियां हैं, वहां कौन कौन लोग रहते हैं और परमात्मा की उपासना कौन कौन किस प्रकार से करते हैं, उसका वर्णन है। किसमें है? 5वें स्कंद में। आप अब भागवत पढ़ने वाले हो, ठीक है ना, पूरी पूरी भागवत पढ़ने वाले हो, तो इसमें 5वें स्कंद में ये सारी बातें मिलेंगी। तो पूरा भूगोल और खगोल, आकाशीय विज्ञान, पूरा ज्योतिष चक्र बताया गया। ये सब प्रकृति ही है। ये सूरज, ये तारे, ये चंद्रमा, ये नक्षत्र, आकाश तत्व। और यहां आकाश तत्व की अभी हमने स्तुति करी। आकाश में शब्द है, व्यापिनी शक्ति है। वायु के पास स्पर्श है, गतिमती शक्ति है। तेज के पास रूप है, प्रकाशिका और दाहिका शक्ति है। जल के पास रस है, आप्यायनी शक्ति है। पृथ्वी के पास गंध है, धारिणी शक्ति। देखा तुमने, इन 5 तत्वों के पास अलग अलग शक्ति है। आकाश के पास व्यापिनी, वायु के पास गतिमती, तेज के पास प्रकाशिका और दाहिका शक्ति, जल के पास आप्यायनी शक्ति। ये बींजवे। धरती के पास, पृथ्वी के पास धारिणी शक्ति, वो धारण करती है, इसलिए तो धरती कहलाती है। और इन 5 तत्वों के अपने अपने गुण हैं। आकाश का गुण शब्द, वायु का गुण स्पर्श, तेज का गुण रूप, जल का गुण रस, पृथ्वी का गुण गंध। और इन 5 शब्द, स्पर्श, रूप, रस, गंध के लिए 5 ज्ञानेंद्रियां, जिनसे इन 5 का ज्ञान होता है। शब्द का ज्ञान कान से, स्पर्श का ज्ञान त्वचा से, रूप का ज्ञान चक्षु से, रस का ज्ञान जिह्वा से, गंध का ज्ञान नासिका से। इसलिए इन 5 को ज्ञानेंद्रिय कहते हैं। और कहते हैं कि ये भागवत में है सब। दूसरा और तीसरा स्कंद पढ़ना ध्यान से। सर्ग की कथा है। सर्ग, क्रिएशन, हाउ दिस यूनिवर्स वॉज क्रिएटेड, हाउ इट केम इनटू एग्जिस्टेंस, यह कथा है भागवत में, पढ़ना। और जब प्रलय होता है तो किस प्रकार के से और कितने प्रकार के प्रलय, बोले 4 प्रकार के, नित्य, नैमित्तिक, प्राकृत, आत्यंतिक। वो कहां पर कथा मिलेगी? 12वें स्कंद में, छल्ले, लास्ट वाला स्कंद 12वां। प्रलय, जीवन का भी लय होना है। मृत्यु क्या है? उस परमात्मा में लय। सृष्टि का भी लय हो जाता है अपने कारण रूप परमात्मा में। शरीर का भी लय हो जाता है अपने कारण रूप 5 महाभूतों में। जीव का लय शिव में, जीव शिव की एकता, जीवो ब्रह्म बना परः, वही मुक्ति है। अब 4 प्रकार की निर्गुण ब्रह्मोपासना, निर्गुण मुक्ति, और 4 प्रकार की सगुण मुक्ति, उसका भी वर्णन है। भागवत में क्या नहीं है?
हम लोग यहाँ व्यासपीठ से तो आप लोगों को बहुत थोड़ा दे पाते हैं, बाकी खजाना है। आयो मोटो डिपार्टमेंटल स्टोर है ने कि आखो दियाમાં વયો જાય ને તોય પૂરું ન થાય। અને પછી જ્યાં જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં જાઓ એ જોઈને તમને એમ લાગે આ લઈ લઈએ, આ લઈ લઈએ, આ લઈએ, પણ પાછું બધું એફોર્ડ ન થાય ને, બધું આપણા ખિસ્સાને ન પોસાય। કથામાં જેટલું સાંભળો એ બધું સારું તો લાગે, પણ બધું જીવનમાં ઉતારવાની વાત આવે, બધું તો ન થાય। કાંઈ વાંધો નહીં, થોડુંક બેન એક હાડી તો લઈ જાઓ, બેન એક પર્સ તો લઈ લ્યો। એમ આખી કથામાંથી 2-5 વસ્તુ તો લઈ લો। સતપંચ ચૌપાઈ મનોહર જાન જો નર ઉર ધરે दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे। गोस्वामी तुलसीदास जी ने भी ये लिखना पढ़ा भाग रामायण के अंत में कि पूरे रामायण से कथा अच्छी लगी होगी, लेकिन उनमें से भी जो बातें बहुत अच्छी लगी हो ऐसी 5-7 बातें तो अपने जीवन में ले आओ। सतपंच चौपाई मनोहर, मन को हरने वाली जो बातें अच्छी लगी उसको जान करके समझ करके जो नर उर धरे हृदयस्थ करे और फिर अपने जीवन में ले आए। तो दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे। भगवान बहुत कृपा करेंगे। तुम पूरा डिपार्टमेंटल स्टोर उठाकर नहीं ले आते, जो एफोर्ड कर सकते हैं ऐसी अपनी मनपसंद कुछ चीजें जरूर ले आते हैं। उसी प्रकार कथा में सब कुछ भले ही न ले जाओ, सब कुछ यहां हम कह भी नहीं पाते, और जितना कह पाते हैं वो सब आप आचरण में नहीं उतार पाओगे। लेकिन 2-4 बातें ही सही जो समझ में आई हो कि दैट मेक सेंस। आ वातમાં દમ છે, આ બરાબર છે અને આ આપણાથી થાય એમ છે, આવી 2-4 વાતો કે હું હાલતા હાલતા ક્યાં કચરો જોઈશ તો ઉપાડીને ડસ્ટબિનમાં નાખીશ, એ તો થાય એવું છે। મહેન્દ્રભાઈ અમને એક ચીપિયું આપજો। ચીપિયો સરસ છે। હા, મેં તો આજે જોયો તો આમ મજા આવી। ક્યાં ગયો? લાવો તો કેવો ચીપિયો છે। રહોડામાં એક ચીપિયો હોય, તાવીથો હોય, ચીપિયો હોય, એમ અહીંયા એક ચીપિયો છે। કાગળિયું તો નાખો। બોલો, આવું કિંમતી કાગળિયું આને પણ ડસ્ટબિનમાં નાખે। એ કેમેરા વાળા ફોટો પાડ। आज डस्टबिन आवो कचरो होय ने एना माटे आपणुं खीसुं डस्टबिन। बहुत अच्छा, वाह, हाँ पोथी चीपियो सरस छे। तमारे चीपियो लईने निकळवुं होय तो અહીંથી લઈ જાઓ, પણ એનું કામ કરવાનું છે પાછું। તો અને પાછું એવું છે ઘરેથી એમને એમ નીકળો ને કાંઈ ન કરો ને આમ જતા હોય ને તો લે તમને કે આ ક્યારથી આવી લાકડી। આમાં કોક મળે તો એમ કહેશે કાંઈ ભાંગ્યો પગ શું થયું, કાંઈ ઓર્થોપેડિક ડૉક્ટરે કીધું શું થયું, આવડવા પાછું લે એમાં આ પાછી એ તકલીફ ઘણા કોક કહે। એટલે આમ હામો ધરવું ને એની ચાળ પકડવી જબ્બાની ખમીસ। આ કચરો પકડવા માટે એ કે ભાઈ મારું નામ મગનલાલ છે, કચરાલાલ મને હું કામ પકડાય। सारी व्यवस्था। तो इतना तो हो सकता है कि मैं गंदगी नहीं करूंगा, मैं कचरा इधर उधर नहीं फेंकूंगा।
मैं 21 पैड लगाऊंगा, ये बात हो सकती। આંગણામાં લગાડો, આંગણામાં ઘણા પોતાની સોસાયટીમાં લગાડે ને સારી વાત, પણ નાળિયેરી લગાડે હાવ ભીતને લાગીને, ત્યારે તો ઓલા એવડા છોડવા હોય એટલે લાગી જાય, કાંઈ તકલીફ જ નહીં. બાળક શું બોલે, પછી મોટી થાય ત્યારે તકલીફ પડે. કયા પ્રકારનું ઝાડવું છે અને કેટલું ડિસ્ટન્સ રાખીને લગાડવું જોઈએ, આ બધું શીખવાનું. અમારે મુંબઈમાં તો કેટલીક સોસાયટીઓમાં, અમારી જ સોસાયટીમાં લ્યો ને, નાળિયેરી એવી હાવ નજીક, પછી નીકળી, અત્યારે તો મોટી થઈ ગઈ, માણસ ન સમજ્યા, નાળિયેરી સમજી, પછી આમ આડી નીકળી. એને સૂર્યનો પ્રકાશ તો લેવો ને, તો વાવવાવાળા ન સમજ્યા. અને આ તો બિચારા સ્થાવર, એ કંઈ જંગમ તો છે નહીં. અને જળમાં જે જીવનની શરૂઆત થઈ એ અલગ પ્રકારની, અને જમીન ઉપર સ્થાવરના રૂપમાં જીવન સૌથી પહેલા વહેલા પ્રગટ્યું આ વૃક્ષોમાં, આ વનસ્પતિ. એમાં જીવ છે, એમાં જીવન છે, એ વધે છે, નવા પાંદડા આવે છે, પુષ્પો આવે છે, ફળ આપે છે, એમાં જીવન છે. વૃક્ષોમાં પણ જીવન છે. આ વાત ભારતના વૈજ્ઞાનિકે દુનિયાને વૈજ્ઞાનિક રીતે સાબિત કરીને આપી. બાકી ભાગવતમાં તો છે જ, વેદોમાં તો આ વાત છે જ. હજારો વર્ષો પહેલા ઋષિઓએ આ વાત આપણા શાસ્ત્રોમાં તો લખી જ છે. તમે આ રીતે જરા વાંચો ને તો તમને એમ થશે કે આ બધું આઉટ ઓફ ડેટ નથી, આજે પણ એટલું જ ઉપયોગી છે. મારે નવી પેઢીને, નવા છોકરાઓને એ કહેવું, ગઈકાલે ઝેનઝી માટે હું થઈને અડધી રાત સુધી બોલતો હતો. હું કહે ને, પોડકાસ્ટ બોલો, નવે ધંધે લગાડ્યા, તો પોડકાસ્ટ કર્યું ક્યાં 12:30 સુધી રાતનું. પછી હું થાક્યો કે જેન ઝી માટે થઈને ભાઈ શ્રી કંઈ બોલો. મજા આવી વાત કરવાની ભાઈ જય સાથે, આનંદ આવ્યો. મને કેટલું સમજી શકશે એવડા એ તો ખબર નહીં, પણ મારે એને સમજાવવા માટે થઈને પહેલાં એને સમજવા પડે. હા, જેન ઝીને પહેલાં સમજાવવાને બદલે એને સમજવાની કોશિશ કરવાની જરૂર છે કે પહેલાં જેન ઝીને સમજો. ધ વે ઓફ थिंकिंग क्या है और वो क्या सोचते हैं, वो किन किन प्रॉब्लम्स को फेस करते हैं, ये सब समझना जरूरी है. डॉक्टर रोगनी चिकित्सा तो પછી કરે, પહેલા રોગને સમજે, હે ને. આ રિપોર્ટ કરાવો ને આ રિપોર્ટ કરાવો ને આમ કરાવો. એમ સમસ્યાનું સોલ્યુશન તો પછી, પહેલા સમસ્યાને બરાબર સમજો. એમ જેનઝીને ઉપદેશ આપવાનું પછી પહેલા જેનઝીને સમજવાના જરૂરી. એટલે મને નવા પેઢીના છોકરાઓની યારે વાત કરવાનું ગમે. હું છોકરાઓની યારે બેહું, વાતો કરીએ ને તો ખબર પડે. અને એ પાછા ફ્રેન્ડ થઈને વાત કરવી પડે. એમ ધર્મગુરુ થઈને બેહો તો વળી પાછા પગે લાગીને વયા જાય. એ બાપા કે જ પગે લાગે. અને એ કંઈ ખરાબ છે કે એવું નહીં, પણ એ બહુ સમજી વિચારીને પગે લાગે છે, એમ કેવું છે મારે. અને જેનઝીનો સૌથી મોટો કોઈ ગુણ હોય તો એ કે હિપોક્રેટ્સ નથી, એનામાં દંભ નથી, અને આંધળું ક્યાં કરતા નથી, બ્લાઇન્ડ ફોલોવર્સ નથી. એ પહેલા સમજશે, અને સમજશે ને જો એને સમજાશે તો પછી એ જે ફોલો કરશે એનાથી તો પછી વાત જ કંઈક જુદી હશે. એ આપણી આવતીકાલની ઉજળી આશા છે. અને છોકરાઓ બહુ વાલા લાગે આપણને, પણ એને કન્ફ્યુઝ થતા જોઈએ, એને અથડાતા જોઈએ, એટલે ચિંતાય થાય એની. અમે ખાસ કરીને વિદેશમાં વસતા જેનઝીના જે છોકરાઓ છે ને, એને મળવાનું થાય ત્યારે બહુ ચિંતા થાય. જે ફેસમાંથી નીકળી રહ્યા છે અને જે પ્રોબ્લેમ્સ એ ફેસ કરી રહ્યા છે, ત્યાંના પ્રોબ્લેમ્સ બધા જુદા છે. વિદેશમાં વસતા યુવાનોના વેસ્ટર્ન કલ્ચર છે, ઘરમાં હોય તો પાછું ઇન્ડિયન કલ્ચર. બે કલ્ચરની વચ્ચે બચાડા આમ દળાય, પીસાય છે. Living in Western world, they face different problems. Gen Z in India, they have different issues.
આ બધું સમજવાની જરૂર પડશે. એટલે જેનઝીને ઉપદેશ નહીં, એની હારે કન્વર્સેશન એ જરૂરી. એટલે હવે નવી પેઢીના છોકરાઓ તો આવી રીતે તમારી જેમ કથા સાંભળીને આમ 3-3 કલાક 3.5 કલાક બેહવાનું એ તો શક્ય નથી. એટલે 20 વર્ષ પછી કથાનું કેવું સ્વરૂપ હશે વી ડોન્ટ નો. પણ આ તો નહીં હોય કદાચ. હા, ઈવડાઈ પાછા આમાંથી જે યુવાનો છે અત્યારે કથામાં બેઠા છે એની થોડી ઉંમર થશે પછી એ વળી પાછા કદાચ ભાગવત કથાઓ તો હાલતી રહેશે, એ આમાં આવીને બેસે, એ શક્ય છે. થોડીક નનકુડી થઈ જાય પણ કથા ચાલુ રહેશે. ભાઈ નૈમિષારણ્યવાળી 88,000 ઋષિમુનિઓની ભીડે હોય અને પરીક્ષિત વાળી દીવાને ખાસ પણ હોય, જેમાં સિલેક્ટેડ લોકો, એવી કથા હોય. અને મેં તો શરૂઆતની અમુક કથાઓ એવી કરી છે એક શ્રોતાની સામે 2 સત્ર પાછા, અને એમાંય તે 1-1.5 કલાક સુધી તો એક જ શ્રોતા હોય, એવી કથાઓ કરી શરૂઆતમાં. એટલે વાંધો નથી. એકવાર પત્રકાર મિત્રોએ મને પૂછ્યું કે તમને જો શ્રોતાના રૂપમાં એક જ કોઈ વ્યક્તિ આપવામાં આવે તો તમે તમારા શ્રોતા તરીકે કોને પસંદ કરો? મેં કીધું કાં તો એક શિક્ષકને ને કાં તો એક પત્રકારને. કારણ કે હું શિક્ષકને મારી વાત કહું છું ત્યારે માત્ર શિક્ષકને નથી કહેતો, આખી શાળાને કહું છું. અને હું પત્રકારને કોઈક વાત કહું છું ત્યારે માત્ર એને નથી કહેતો, અનેક લોકો સુધી પહોંચાડું છું એના માધ્યમથી. મહાદેવ કથા સંભળાવે છે તો પાર્વતી એકલા બેઠા છે, એક જ શ્રોતા. તો પ્રકૃતિના બધા જ તત્વોની ચર્ચા આપણા શાસ્ત્રોમાં છે. અને એ પ્રકૃતિને જો નુકસાન પહોંચાડીએ તો શું થાય? દ્વિવિધા જાયતે વ્યાધિ શરીરો માનસસ્તથા. 2 પ્રકારના રોગો, શરીરના, શારીરિક અને માનસિક. અત્યારે બંને રોગોનો ઉપદ્રવ છે. મેન્ટલ હેલ્થ એક બહુ મોટો ઇસ્યુ થતો જાય છે. કારણ કે જે રીતનું તણાવપૂર્ણ જીવન, જે રીતની જીવનશૈલી આપણે ઊભી કરી છે, મેં કહ્યું ને કે સુખ, જેલમાં બધા પ્રકારનું સુખ હોય આપણે સુનિશ્ચિત કરી રહ્યા છીએ, પણ આપણે જેલથી છૂટીને વંદરાવનમાં જવું છે, ભગવાન કૃષ્ણ સાથે વિહાર કરવો છે, રાસ રમવો છે. રાસલીલાની કથા ભાગવતમાં ને એ વૃંદાવનને એ શરદ પૂર્ણિમાની રાતને એમાંય તે જે વર્ણન છે પ્રકૃતિનું रासलीला में, समय पूरा होने को है और प्रकृति वाली बातों से भी बहुत ही कम बातें हम ले पाए. पृथ्वी सूक्त का फिर से एक वाव मंत्र तो याद करेंगे. यस्याम वृक्षा वानस्पत्या ध्रुवास्तिष्ठन्ति विश्वः. भूमि सूक्त है. पृथ्वीम विश्वधायसम घृतामच्छा वदामसि. ओम स्योना पृथिवी भवान् रक्षराणि वेशानि यथा नः शर्मा सप्रथाः प्रपर्वतानामुषधीमुपस्थादश्वेदिव विशीते हासामाने गावेव शुभ्रे मातरारिहाने विपात्सदुद्रीपया साधवेदे श्यामापः परिचयः समानी रहोराप्ते अप्रमादं क्षरन्ति सानो भूमिभारा धारापवो दुहामयो रक्षतु वचसा.
ॐ शान्ति शान्ति शान्तिः